સાણંદમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વીરાંજલિ ડાયરો 2.5 યોજાયો। શૌર્ય ગીતો થકી દેશના અમર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ। સાણંદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વીરાંજલિ ડાયરો 2.5 નામક ભવ્ય સ્મરણાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વીરાંજલિ સમિતિ અને અન્ય સહયોગથી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સન્માન સમારોહમાં શૌર્ય અને દેશભક્તિના સૂર રેલાવી રાષ્ટ્રવેદી પર પ્રાણ ન્યોછાવર કરનારા બલિદાનીઓને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। આ શૌર્યગાથા પ્રસ્તુતિમાં ગુજરાતના ખ્યાતનામ લોક સાહિત્યકારો અને ગાયકો સર્વે સાઈરામ દવે, કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજભા ગઢવી અને અલ્પા પટેલે સહિત ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ સહિતના સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રેરણાદાયી પ્રસંગો અને શૌર્ય ગીતો રજૂ કર્યા હતા। કલાકારોની આ હૃદયસ્પર્શી પ્રસ્તુતિઓએ વીર શહીદોના બલિદાનની ગાથાઓને જીવંત કરી હતી, જેના થકી સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રીય ગૌરવ અને માતૃભૂમિ પ્રત્યેના અખૂટ પ્રેમનો સંચાર થયો હતો। વીરતા અને દેશદાઝથી છલકાતા આ કાર્યક્રમને ઉપસ્થિત વિશાળ જનમેદનીમાં રાષ્ટ્રભાવનાની નવી જ્યોત પ્રગટાવી હતી અને લોકોએ શહીદોની શહાદતને કૃતજ્ઞતાપૂર્વક વંદન કર્યા હતા। આ ગૌરવશાળી અવસરે રાજસ્થાનના શહીદ પ્રતાપસિંહજીના પ્રપૌત્ર શત્રુશલ્યસિંહજી બારહટ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, વિવિધ સામાજિક રાજકીય આગેવાનો, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને દેશપ્રેમના મહાપર્વના સાક્ષી બન્યા હતા।